અબસરા તાલુકાના સાયરાવાડી વિસ્તારમાં આવેલા ભીમજી થાવર મહેશ્વરીનું ખેતર અમુક માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી દેવામાં આવ્યું છે। ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે, જે ખેતર કબજો કરવા માટે આવેલા માણસને એકબીજાનું ખેતર બતાવવામાં આવ્યું હતું। આ ખેતર ડોણના નામથી ઓળખાય છે, જે 40 વર્ષથી સરકારે ભીમજીભાઈ મહેશ્વરીને સોંપ્યું હતું। આ ખેતરમાં તે પોતાનું ગુજરાન ચલાવે છે। અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવ્યું છે તે તદ્દન ખોટા છે। સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યા છે તે આ જગ્યાથી તદ્દન ખોટી રીતે જોવા મળે છે। તે જમીન દોણ તરીકે ઓળખાય છે। એ જમીન ભીમજીભાઈ થાવર મહેશ્વરીની છે। જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી હશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવું ખેડૂતોની માંગ પણ ઉઠી છે। ખેડૂતે જણાવ્યું હતું કે ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર તેમજ કોઈ પણ સરકારી અધિકારીએ મારી જમીનની ફેરબદલી કરી હશે તે અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય મળે એવી એમની માંગ છે। ખેડૂત દરેક કચેરીએ અરજી કરી છે, તેમ છતાં હજી સુધી સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી। 1982માં આ જમીનનો નાયબ કલેક્ટર શ્રી દ્વારા હુકુમ આ જમીન ખેડૂતને મળી હતી। ત્યાંથી આ ખેતરમાંથી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવે છે। આ ખેતર ખેડૂતના નામે થાય છે અને 7, 12, 8 નીકળી એવી ખેડૂતની માંગ છે। જો ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગ અપનાવશે એવું ખેડૂતે જણાવ્યું હતું। આ ગામના અનેક ખેડૂતોની આવી જ સમસ્યાઓ જોવા મળી રહી છે। જો આ પ્રશ્ન તાત્કાલિક હલ થાય તેવી ખેડૂતોની માંગ છે। मैं श्री अर्जन शहराज गांव शहरा सन 1982 साल में वही बापा जे नाले जमीन मौजूद थियल हुई। ये असां के सरकार की मांगनी है कि असां के कायदेसर करे અને એના પૂરા પર જો દસ્તાવેજ है ये असां मिलना खपे। 7/8 निकलती नहीं नहीं कहीं के अधिकारी क्या के तालुके में, मामलदार में, कलेक्टर के एड़ो अर्जी क्या नहीं? हाँ ये तो चालू है ना तो कोर क्या था वो वाली तारीख दी है बरोबर कोरोना नो आज वसंतदार गाम के गाम साहेब सायरो आज कोरवा आने जमीन जो की 7/12 नकरी નથી बरोबर हक पात्र मिली वहां हां मिली है। कितना वारी जमीन खेड़ो था? जमीन 40 वारी है। એટલે ગામ में एड़े कितनी जमीन होनी एडी जमीन नहीं गत्यानी जी आके मिले कि बेवो एड़ो ना मिले एड़ा ब्या पे बेव की तकलीफ एड़ी आके तकलीफ बेई के ने पड़ा ये मिले ज ने पंचायत में जो दाद ने 7/12 नकरी तो मेड खाए गाल ने कोई मेड गाल नहीं जाए केडा केडा व्यावा अरे हेडा मेळे फेरिए कोरजा दा गाली वेनो खा वेनो बंद वेनो काय कोठरे कोरजा दाई आई तो થઈ વેની થઈ જો की संतो खबे 40 वाली दिया वडे के चोंद ई चोंदा થઈ वेंदी आनी थी दीकड़ी कढे आजो जो मंगल साजो पूरो ना भाई एडा जमीन आके चेता मिली हुई पहला 82 साल में तो की ना मिले अड्डी सुधी એટલે 82 साल में मिले समय चौको में हाँ अमुक है कि जो हो को मोन की दिनो आयो असा जो ने पे ना मिलो बराबर ने असा जो केती सर्वे नंबर से खबर न मंजूर थी ले डोय कड़ी खबर पण आई के अधिकारी वटे को आड़ी अर्जी क्या मांग क्या नहीं? हां मांग तो ई मेड़े भेगा जई वस बरोबर तो आजड़ा कितना ते हुंदा खेडू जो जाके जमीन नाय में लई असा समझनो 3 जणे वटे कब्जो ना बरोबर बाकी मेणी तेनी कब्जो है एनी 7/12 નથી નીકળે 8 નથી નીકળે 7/12 નથી ને તો એની કબજો है તેની 7/12 નથી નીકળે असा जो कब्जो पने ने असा खबर पने केती है से ना आई सती तो है जमीन आज केती हुंदी खबर है केती हुंदी एडी की ई ना खबर होने ને માથા પર માણસો વાટા મારું નામ ખીમજી ભીમજી મહેશ્વરી, ગામ સાયરા, તાલુકા અબડાસા। અબડાસા તાલુકાના સાયરા વાડી વિસ્તારમાં આવેલ જમીન ભીમજી થાવરનું ખેતર અમુક માથાભારે માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી નાખ્યું છે। ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે, જે ખેતરનો કબજો કરવા માટે આવેલ માણસને એક ખેતરના બદલે બીજું ખેતર બતાવવામાં આવ્યું છે। આ ખેતર ડોણ 40 વર્ષથી સરકાર અમને સોંપ્યું છે। આ ખેતરમાં હું મારા છોકરાઓનું રોજી રોટલો ચલાવું છું। અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવે છે એ તદ્દન ખોટું છે। સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યું છે
એ જગ્યાએ તદ્દન ખોટી છે. જે મારી જમીન છે એ ડોણ છે. જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે. આ જમીનમાં ફેરબદલી જમીનમાં ફેરબદલી કયા ખાતાએ કરી છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મામલેદાર, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર? એની તદ્દન તપાસ થાય એવી મારી માંગ છે અને મને ન્યાય મળે. હું દરેક કચેરીએ અરજીઓ કરી છે, તેમ છતાં હજી સુધી મને સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી. મને 1982માં આ જમીનનો નાયબ કલેક્ટર શ્રીનો હુકમથી આ જમીન મળેલ છે. ત્યારથી આ ખેતર હું ગુજરાન ચલાવું છું. મને ન્યાય મળે એવી આશા રાખું છું. આ ખેતર મારા નામે થાય અને 7/12 નીકળે. જો ન્યાય નહીં મળે તો આ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશ. છૂટકે મારે મીડિયાનો આ સહારો લેવો પડ્યો છે.